કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। રક્તદાન એક મહાન કાર્ય છે જે અનેક લોકોના જીવનને બચાવી શકે છે। રક્તદાન કરવાથી રક્તની જરૂરિયાત પૂરી થાય છે અને રોગીઓને તબીબી સારવાર આપવામાં મદદ મળે છે। દર્શક મિત્રો, ચેટીચંડ પાવન પર્વની ઉજવણી પૂર્વે આજ રોજ વડોદરા શહેરના લહેરીપુરા ઝૂલેલાલ સાહેબ મંદિર પાસે એક મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સિંધી સમાજના ધર્મગુરુ મનીષ સાઈએ શરૂ કરેલા આ રક્તદાન શિબિરમાં વડોદરા વેપાર વિકાસ એસોસિએશન, વેપારી મંડળો, સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓના સાથ સહકારથી આજે 26મા વર્ષ દરમિયાન આયુષ બ્લડ સેન્ટર અને ધવની બ્લડ બેંકના આયોજનથી આ મહારક્તદાન શિબિર યોજાઈ હતી। આ અંગે રૂપચંદ વાસવાનીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે રક્તદાન એ એક એવું દાન છે જે વ્યર્થ જતું નથી। એમને ઉમેર્યું હતું કે રક્તના અભાવે મનુષ્યના જીવન જોખમમાં મુકાવવું ના જોઈએ। એ ઉદ્દેશ્યથી દર વર્ષે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે। રિપોર્ટ સાદિક કાજલવાલા। दादा बचो ओ दादा सूरज ये महारक्तदान आयोजन हर साल पूरा समाज चेटीचंड के पहले जो गुरुवार आता है हम लोग मिलके सब व्यापारी करते हैं। झूलेलाल परिवार ट्रस्ट की तरफ से भी होता है। ये महादान है। यहाँ किसी भी जाति के भेदभाव के बगैर लोग आते हैं और उनके उपयोग के लिए जब भी ज़रूरत होती है, कोई भी सर्जरी हो, कोई भी बीमारी हो, कोई भी चीज़ के लिए बिना मूल्य के हम लोग यहाँ से देते हैं। ये मानव सेवा है। झूलेलाल ने हमें मानव सेवा का कार्य के लिए कितने सालों से ये काम किया जाता है? ये 26वां साल है। 25 साल से निरंतर हो रहा है। आज कौन से मुख्य मेहमान यहाँ पे उपस्थित है? हमारे मनीष साई हैं जिन्होंने ये शुरू करवाया था। हमारे जो वंशज थे ओमलाल साई, मनीष साई, समाज के सब साथी आए हैं और सब ने मिलकर इसका आयोजन किया। आपका परिचय? रूपचंद वासवानी। सर, आज ब्लड डोनेशन कैंप का आयोजन किया गया है, क्या कहना चाहते हैं? जय झूलेलाल कैंपનું આયોજન ખરેખર સિંધી સમાજ માટે અને સમગ્ર વડોદરા વેપાર વિકાસના અમારા સહયોગથી આ કેમ્પ ખરેખર ભારત દેશમાં નહીં પણ ઇન્ડિયામાં પણ સૌથી મોટો કેમ્પ છે। તમે વિચાર કરો કે સિંધી લોકોના વેપારની કોમ્યુનિટી એટલો બધો ભયંકર સંપ છે કે એક દિવસમાં 8 કલાકમાં 1200 યુનિટ એ લોકો આપે છે। ગુજરાતમાં આ લોકોનો રેકોર્ડ છે। આમાંથી એક તમે શીખવા જેવું છે કે સિંધી સમાજ વેપારીમાં અગ્રેસર છે। સિંધી સમાજે આખા ભારત દુનિયાને બતાવ્યું છે કે વેપાર કેમ કરાય, કેમ સંપ રખાય। કોઈપણ કોમ્યુનિટીની ભેદભાવ વગર, કોઈપણ કોમ્યુનિટીના માણસો હોય એના ભેદભાવ વગર આ સમાજ આગળ આવેલો છે। એનો આ એક દાખલો છે। આજે આ બ્લડ ડોનેશન, બ્લડની એટલી બધી ભયંકર વેલ્યુ છે કે આ એક જીવનદાન છે। બ્લડ એ જીવનદાન છે। આ સમાજ સમજ્યો છે અને દર વર્ષે આ પ્રમાણે આયોજન કરે છે અને ભારત દેશની અંદર નહીં, ગુજરાતમાં પણ રેકોર્ડ બ્રેક છે કે 8 કલાકમાં 1200 યુનિટ, અત્યાર સુધીમાં એ લોકો 19 થી 20 હજાર યુનિટ એ લોકો બ્લડ આપેલું છે। ખરેખર આ કોઈ ધન્યપાત્ર છે। અમે સમગ્ર બધા વેપારી એસોસિએશન 35,000 દુકાનો વતી, ચેરમેન વતી, ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ વતી અમે લોકોને ધન્યવાદ આપે છે। ખૂબ ખૂબ આભાર। લહેરીપુરા સિંધી વેપારી મંડળ દ્વારા જે બ્લડ ડોનેશનનો કેમ્પ દર વર્ષની જેમ રાખવામાં આવે છે, આ વખતે પણ 26મો બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે। દર વખતે 1000-1100ની પ્લસ થાય છે। આ વખતે 1200 પ્લસ બ્લડ ડોનેશન થશે અને અહીંયા આગળ દરેક સિંધી ભાઈઓ બહુ સારી રીતે આ કાર્યક્રમ કરી રહ્યા છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें